નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સમક્ષ ધોરણ 10 અને ધોરણ 12 ની તૈયારી કરાવતી એવી ચેનલ એટલે કે ટોપર્સ પોઈન્ટ MEZ ની અંદર ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ જેનો વિભાગ ઈ ક્વેશ્ચન નંબર 9 થી 12 અને વિભાગ F ના ક્વેશ્ચન નંબર 1 થી 4 એમ ટોટલ 8 ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવવાનો છું। તો હજી કોઈ પણ વિદ્યાર્થીએ તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને રોજ આવતી નવી માહિતીઓ છે એને જોઈ અને તમારી 6 માસિક પરીક્ષાની તૈયારી આજથી જ શરૂ કરી દો। જોવા જઈએ છીએ આપણે લેક્ચર નંબર 5 નો ક્વેશ્ચન નંબર 1 એટલે કે 9 નંબરનો પ્રશ્ન। શું કહે છે તો કે વર્ષ 2025 ના ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર હોય તેની સંભાવના શોધો। અહીંયા આપણે વાત કરી છે વર્ષ 2025 ની। તો પહેલા તો આપણે લખશું અહીંયા કે કોઈ પણ વર્ષની વાત કરીએ તો વારની સંખ્યા જોઈએ તો કે કુલ વારની સંખ્યા કોઈ પણ વર્ષ હોય કેટલા વાર આવે? 7 વાર। રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર। ત્યારબાદ આપણને જે મહિનાની વાત કરી હોય એ મહિનાના દિવસની સંખ્યા લખવાની। હવે અહીંયા વાત આપણને કરી છે ફેબ્રુઆરી મહિનાની, તો ફેબ્રુઆરી મહિનામાં દિવસ કાં તો આવે 28 અને કાં તો આવે 29। પણ જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનાના 29 દિવસ અને સાદું વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ આવે? 28 દિવસ। તો પછી આપણે અહીંયા જોઈએ તો વર્ષ 2025 છે ઈ લીપ વર્ષ ન કહેવાય। કેવું વર્ષ છે? સાદું વર્ષ। તો પછી અહીંયા લખશું આપણે ફેબ્રુઆરી વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનાના દિવસની સંખ્યા બરાબર કેટલા આવે? 28। બરોબર, સાદું વર્ષ છે એટલે ફેબ્રુઆરી મહિનામાં દિવસ કેટલા આવશે? 28। હવે આપણે આ 28 નો ભાગાકાર છે એ 7 સાથે કરવાનો। તો 28 નો ભાગાકાર જો હું 7 સાથે કરીશ તો કે 7 ચોકુ 28। અહીંયા મને શેષ કેટલી મળે છે? 0। મતલબ કે ફેબ્રુઆરી મહિનામાં દરેકે દરેક વાર છે એ 4 વખત આવશે। કોઈ પણ વાર છે એ 5 વખત આવે નહીં। જો આની અંદર શેષ વધતી હોય તો પછી એના આધારે આપણે કોમ્બિનેશન બનાવી અને ચેક કરત કે 5 વખત આ વાર છે એ ક્યારે આવે છે। પણ એવું તો કઈ છે નહીં અહીંયા। તો આપણે લખશું અહીંયા ઘટના એ વર્ષ 2025 ના ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે તેવી ઘટના દર્શાવે છે। હવે ફેબ્રુઆરી મહિનાની અંદર 5 સોમવાર હોય એવા તો આપણને એકય પરિણામ મળતા જ નથી। તો એને શું કહેવાય? 0। તો P of A બરાબર M ના છેદમાં N એટલે 0 ના છેદમાં 7। તો કેટલા થઈ ગયા? 0। મતલબ એવો થયો કે ફેબ્રુઆરી મહિનાની અંદર વર્ષ 2025 માં 5 વખત સોમવાર આવે એની સંભાવના કેટલી થશે? 0। ત્યારબાદ આના પછીનો એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 10 આપેલો છે। શું કીધું છે કે બરાબર ચીપેલા 52 પતાના ઢગલામાંથી યાદચ્છિક રીતે 2 પતા છે એ ખેંચવામાં આવે છે।
અને ખેંચવામાં આવતા બંને પત્તા છે એ રાણીના હોય એની સંભાવના શોધો. તો પેલા તો અહીંયા લખશું કે કુલ પત્તાની સંખ્યા કેટલી છે, તો કે કુલ પત્તાની સંખ્યા બરાબર 52. આ 52 પત્તામાંથી કેટલાની પસંદગી કરવાની છે? 2 ની પસંદગી કરવાની છે. એટલે આનો n થઈ જશે 52c2, એટલે કે 52 ગુણ્યા 51, 2 એટલે 2 ફેક્ટોરિયલ, 2 ગુણ્યા 1, અને 52 એટલે ત્યાં 26 દુ, મતલબ કેટલા આવ્યા અહીંયા? 26 ગુણ્યા 51. આને ગુણાકાર કરી અને જવાબ તમે લખી શકો છો. કેલ્સીનો ઉપયોગ કરી અને ગુણાકાર કરી લેવાનો. ત્યારબાદ આપણે પસંદગી શું કરવાની છે કે 2 પત્તા ખેંચવા છે અને બંને પત્તા કેના હોય? રાણીના હોય. તો રાણીના કુલ પત્તા આપણી આગળ હોય 4, અને 4 માંથી કેટલા પત્તા જોઈએ છીએ? 2, એટલે 4c2. તો અહીંયા લખશું આપણે ઘટના A. 52 પત્તામાંથી ખેંચવામાં આવતા બંને પત્તા રાણીના હોય તેવી ઘટના દર્શાવે છે. હવે કુલ પત્તા આપણી આગળ 4 છે અને 4 માંથી આપણે કેટલા પત્તા જોઈએ છીએ? 2, એટલે કહેવાય 4c2. આને સોલ્વ કરીએ તો 4 ગુણ્યા 3 છેદમાં 2, 2 ના ઘડિયામાં 4 એટલે 2 દુ 4, તો કેટલા આવ્યા? 2 તેરીને 6. હવે આની સંભાવના શોધવી એટલે p ઓફ a બરાબર m ના છેદમાં n. હવે m મારી આગળ આવ્યા 6, n એટલે કેટલા છે? તો કે 26 ગુણ્યા 51. હવે 51 ની વાત કરીએ તો 17 તેરી થાય, 26 ની વાત કરીએ તો 13 દુ થાય, અને 6 એટલે કેટલા થયા? 3 દુ, 2 થી 2 કટ, 3 થી 3 કટ, તો ઉપર કઈ નથી વધતું. p ઓફ a બરાબર 1 ના છેદમાં 13 ગુણ્યા 17, અને 13 અને 17 નો ગુણાકાર તમે કેલ્સી ની અંદર કરી શકો છો. હું અહીંયા ડાયરેક્ટ કરું છું. 13 સત્તા 91, 13 એકા 13, 13 ને 9 22. તો પછી જવાબ શું આવશે તમારો? 1 ના છેદમાં 221. બરોબર છે. આના પછી આપણે જોવા જઈએ તો ખૂબ જ સરસ મજાનો એવો ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન નંબર 11. શું કહેવા માંગે છે? જરાક ખાસ ધ્યાન દઈને સમજજો કે એક પેટીની અંદર 12 સ્ક્રૂ છે. એમાંથી 4 સ્ક્રૂ છે એ ખામી વાળા છે, એટલે કે ખરાબ છે. તો આપણને ટોટલી આઈડિયા આવી જવો જોઈએ કે કુલ સ્ક્રૂ 12 હોય, 4 સ્ક્રૂ ખામી વાળા એટલે કે ખરાબ હોય, તો પછી સારા સ્ક્રૂની સંખ્યા 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8. તો એટલી માહિતી પેલા આપણે લખીએ અહીંયા કે કુલ સ્ક્રૂની સંખ્યા બરાબર કેટલા છે? તો કે 12. એમાંથી ખામી વાળા સ્ક્રૂની સંખ્યા, અને ખામી વાળા સ્ક્રૂ આપણી આગળ કેટલા છે? 4. તો પછી ખામી વગરના એટલે કે સારા સ્ક્રૂની સંખ્યા કેટલી થઈ જાય? 8. હવે એમ કે છે કે પેટીમાંથી એક પછી એક એમ 2 સ્ક્રૂ પુરવણી રહિત પસંદગી કરે છે. હવે જો પુરવણી રહિત પસંદગી એટલે શું? તો કે આપણે જે કાંઈ પણ સ્ક્રૂને પસંદ કરીએ છીએ એને પસંદ કરી અને સાઈડમાં રાખી દેવાનો, પછી બીજો સ્ક્રૂ પસંદ કરવાનો, એને કહેવાય પુરવણી રહિત પસંદગી. અને પુરવણી રહિત નીચે અંડરલાઈન કરજો, બહુ અગત્યનો પોઈન્ટ છે. અને 2 સ્ક્રૂ કેવા પસંદ કરવામાં આવે છે? ખામી વાળા. બરોબર.
તો સૌથી પહેલા આપણે લખશું અહીંયા ઘટના એ પસંદ કરવામાં આવતો પ્રથમ સ્ક્રૂ ખામી વાળો હોય તેવી ઘટના દર્શાવે છે. હવે ટોટલ સ્ક્રૂ આપણી આગળ છે 12, ઈ 12 માંથી ખામી વાળા સ્ક્રૂ છે 4, તો P of A બરાબર m ના છેદમાં n, એટલે P of A બરાબર મળ્યા મને 4 ના છેદમાં 12. બરાબર, આ પેલા સ્ક્રૂ ની પસંદગી થઈ ગઈ. હવે પેલા સ્ક્રૂ ની પસંદગી થઈ જાય ત્યારબાદ બીજા સ્ક્રૂ ની પસંદગી કરતી વખતે આ જે ખામી વાળો સ્ક્રૂ પસંદ કર્યો છે એને બહાર જ કાઢી નાખવાનો, કારણ કે અહીંયા જે પસંદગી છે એ કેવી છે? પુરવણી રહિત છે. એટલે હવે આપણે લખશું અહીંયા પુરવણી રહિત પસંદગી હોવાથી. હવે જે પસંદ કર્યો છે એ સ્ક્રૂ ને બારે કાઢી નાખશું તો પછી એક સ્ક્રૂ ઓછો થઈ જશે, તો કુલ સ્ક્રૂ ની સંખ્યા 12 હતી એમાંથી કેટલી થઈ જશે? 11. અને 11 સ્ક્રૂ ની અંદર પણ ખામી વાળા સ્ક્રૂ ની સંખ્યા આપણે જે બારે કાઢ્યો છે એ સ્ક્રૂ ખામી વાળો છે તો 3, અને ખામી વગરના એટલે કે સારા સ્ક્રૂ ની સંખ્યા એની અંદર કોઈ જાતનો ચેન્જ નહીં આવે, તો ઈ કેટલા આવશે? 8. હવે લખવાની આપણે ઘટના બી, અને ઘટના બી માં લખવાનું પસંદ કરવામાં આવતો બીજો સ્ક્રૂ ખામી વાળો હોય તેની સંભાવના, અચ્છા તેવી ઘટના દર્શાવે છે. તો હવે આપણી આગળ એક સ્ક્રૂ ખામી વાળો બહાર કાઢી નાખ્યા બાદ ખામી વાળા સ્ક્રૂ કેટલા વધ્યા? તો કે 3, અને P of B બરાબર m ના છેદમાં n, એટલે 3 ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 11. તો હવે અહીંયા ઘટના એ ની પસંદગી વખતે ઘટના બી કઈ અસર નહીં કરે, ઘટના બી ની પસંદગી વખતે ઘટના એ ઉપર કઈ અસર નહીં થાય. એટલા માટે આપણે આ બંનેની સંભાવના શોધવી છે. તો પ્રશ્ન એવો છે કે બાદ તમે નીચે લખજો, પસંદ કરવામાં આવતા બંને સ્ક્રૂ ખામી વાળા હોય તેની સંભાવના શોધવા આપણે શું શોધવું પડે? P of A intersection B શોધવું પડે. અને એકની ઘટનાની બીજી ઘટના ઉપર અસર ન પડતી હોય ત્યારે P of A intersection B બરાબર P of A ગુણ્યા P of B કહેવાય. અને P of A ની સંભાવના આપણને આવી છે 4 ના છેદમાં 12, P of B ની સંભાવના આપી છે 3 ના છેદમાં 11. હવે 12 એટલે તો થયા 3 ચોકુ 12, 3 થી 3 કટ થયા, 4 થી 4 કટ થયા, અંશમાં કઈ ન વધે તો 1, અને છેદમાં આવ્યા 11. મતલબ કે પસંદ કરવામાં આવતા જો બે સ્ક્રૂ છે એ ખામી વાળા હોય, એની પસંદગી પુરવણી રહિત કરવામાં આવે તો એની સંભાવના કેટલી થાય? 1 ના છેદમાં 11. ત્યારબાદ એવો જ એક સરસ મજાનો ક્વેશ્ચન બે પાસાને લઈને પ્રશ્ન આપ્યો છે કે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. હવે જ્યારે પણ બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામની સંખ્યા 6 નો વર્ગ એટલે કે 36 થતી હોય છે. અને પ્રશ્ન એવો છે પાસા પર મળતા અંકનો સરવાળો
બે અથવા તો 3 નો ગુણિત હોય એની સંભાવના શોધો. હવે 2 અથવા 3 નો ગુણિત હોય એટલે 2 નો ગુણિત હોય એને આપણે a કહીએ, 3 નો ગુણિત હોય એને આપણે b કહીએ. તો મારે અહીંયા a અને b નો યુનિયન શોધવો પડે, અથવા એટલે યુનિયન. તો પહેલા અહીંયા મારે એવું લખવું પડે કુલ પરિણામોની સંખ્યા. અને જ્યારે પણ બે પાસાને ઉછાળવાની વાત થાય ત્યારે કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે? 36. હવે ઘટના એ કહીશ કે પાસા પરના અંકોનો સરવાળો કેવો હોય? તો કે 2 નો ગુણક હોય તેવી ઘટના દર્શાવે છે. હવે પાસા પરના અંકોનો સરવાળો 2 નો ગુણક હોય એટલે એનો સરવાળો છે એ 2 ના ઘડિયામાં આવવો જોઈએ. અને 2 ના ઘડિયાની જો આપણે વાત કરીએ તો જ્યારે પણ પાસા પરના અંકોનો સરવાળો આવે ત્યારે તમને આટલું યાદ હોવું જોઈએ કે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? 2 થી લઈ અને 12 ની વચ્ચે. હવે એના સાનુકૂળ પરિણામ જોઈએ તો 2 મળતો હોય એવા 1, 3 મળતો હોય એવા 2, 4 મળતો હોય એવા 3, 5 મળતો હોય એવા 4, 6 મળતો હોય એવા 5, 7 મળે એવા 6, 5, 4, 3, 2 અને 1. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. હવે પાસા પરનો સરવાળો 2 નો ગુણક હોય એટલે 2 ના ઘડિયામાં આવે એવા. તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકુ 8, 2 પંચા 10 અને 2 છક 12. તો આ બધાય પરિણામનો સરવાળો કરીએ તો 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 5 14, 14 ને 3 17, 17 ને 1 18. મતલબ કે 2 ના ઘડિયામાં આવે એવા પરિણામો મને કેટલા મળ્યા? 18. તો P of A બરાબર થઈ જશે અહીંયા 18/36. ત્યારબાદ મારે શોધવી પડશે ઘટના B. અને ઘટના B માટે હું લખીશ પાસા પરના અંકોનો સરવાળો 3 નો ગુણિત હોય એટલે 3 ના ઘડિયામાં આવતો હોય એવો તેવી ઘટના દર્શાવે છે. તો આપણે અહીંયા નીચે જે પરિણામો લખ્યા છે એની અંદરથી 3 ના ઘડિયામાં આવે એવા બધા પરિણામો છે એનો સરવાળો કરશું. તો 3 ના ઘડિયામાં સૌથી પહેલા કોણ આવે? 1 આ, પછી 1 આ, 3 દુ 6, પછી 3 તેરી 9, 3 ચોકુ 12. તો એવા પરિણામ કેટલા આવ્યા? 2, 2 ને 5 7, 7 ને 4 11, 11 ને કેટલા થયા? 12. અગેન એક વખત કહું છું, 3 વાળા 2, 6 વાળા 5 એટલે 2 ને 5 7, 9 વાળા 4 તો 7 ને 4 11 અને 12 વાળો છે 1 તો 11 ને કેટલા થઈ ગયા? 12. તો આ ઘટના માટેના સાનુકૂળ પરિણામ કેટલા થઈ ગયા? 12 અને એની સંભાવના એટલે 12/36. ત્યારબાદ હવે આમાં કેટલાક પરિણામો એવા આવ્યા કે જે 2 ના ઘડિયામાં આવે 3 ના ઘડિયામાં આવે. તો એના માટે તમારે ઇન્ટરસેક્શન શોધવાનું. અને ઇન્ટરસેક્શન એટલે A ઇન્ટરસેક્શન B બરાબર પાસા પરના અંકોનો સરવાળો 2 અને 3 નો ગુણિત હોય. તેવી ઘટના દર્શાવે છે. મતલબ કે 2 ના ઘડિયામાં આવતો હોય અને 3 ના ઘડિયામાં આવતો હોય. તો પછી 2 ના 3 ના ઘડિયામાં આવે એટલે એ 2 નો લસા કેટલો થયો? 6. તો 6 ના ઘડિયામાં આવે એવું તો કે 6 એકા 6, 6 દુ 12 તો કેટલા થયા? 5 ને 1 6. તો A ઇન્ટરસેક્શન B બરાબર આવશે અહીંયા 6.
તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર એમ ના છેદમાં એન, એટલે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 6/36. હવે આપણે અહીંયા લખવું પડશે કે શોધવું છે એ યુનિયન બી, એટલે એવું લખાય કે પાસા પરના અંકોનો સરવાળો 2 અથવા 3 નો ગુણિત હોય તે શોધવા આપણે પી ઓફ એ યુનિયન બી શોધવું પડે. શું શોધવું પડે? પી ઓફ એ યુનિયન બી. અને પી ઓફ એ યુનિયન બી નું સૂત્ર છે આપણી આગળ કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે એ વાળા પરિણામ મને મળ્યા હતા 18, ઓલા મળ્યા હતા 12, તો શું લખાય? 18/36 પ્લસ 12/36 માઇનસ 6/36. અને અહીંયા બધાયના છેદ સરખા છે એટલે એકવાર લખશું તો 18 પ્લસ 12 માઇનસ 6, તો 18 ને 12 થાય 30, અને 30 માંથી 6 જાય તો વધે 24. તો અહીંયા આવશે 24/36, પણ 24 ને તો હું જાણું છું કે 12 દુ લખાય અને 36 ને શું લખાય? 12 તેરી. મતલબ કે પી ઓફ એ યુનિયન બી બરાબર કેટલા આવ્યા? અહીંયા 2/3. આ વિભાગ ઈ ની અંદર આવતો સૌથી છેલ્લો ક્વેશ્ચન છે. ત્યારબાદ હવે આપણે જે શરૂઆત કરીએ છીએ ઈ કેની કરીએ છીએ? વિભાગ એ. Gentle echoes of time's embrace. હવે વિભાગ એક ની અંદર ટોટલ તમને 12 ક્વેશ્ચન આપેલા છે. કેટલા ક્વેશ્ચન આપેલા છે? 12. ખરેખર આપણે જોવા જઈએ તો વાર્ષિક પરીક્ષાની અંદર સંભાવનામાંથી કોઈ પણ ક્વેશ્ચન છે ઈ વિભાગ એફ એટલે કે 5 ગુણના ક્વેશ્ચનમાં ન આવે. આના જે બધાય ક્વેશ્ચન છે ઈ ટોટલી ક્વેશ્ચન તમને 3 ગુણના પ્રશ્નમાં આવશે, 4 ગુણમાં નહીં આવે. પણ 6 માસિક પરીક્ષાની અંદર તમારે આખો અભ્યાસક્રમ ન હોય, અડધો અભ્યાસક્રમ હોય, એટલે ઈ અડધો અભ્યાસક્રમને 100 માર્કનું પેપર બનાવવા માટે તમને અમુક ક્વેશ્ચન નહીં પૂછાતા હોય એવા, એટલે કે 5 માર્કની અંદર ન આવતા હોય તો એવા ક્વેશ્ચન પણ તમને પૂછવામાં આવે. અને આ વખતે તમારે જે 6 માસિક પરીક્ષાનું જે ક્વેશ્ચન પેપર નીકળશે એની અંદર વિભાગ એફ ની અંદરથી એક ક્વેશ્ચન પૂછાશે, અને એક ક્વેશ્ચન ની અંદર 2 ટુકડા કર્યા હશે, અને 2 ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે 5 ગુણ મળશે. તો એવા ટોટલ આપણે 12 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, અને એ 12 ક્વેશ્ચન માંથી પેલા 4 ક્વેશ્ચન હું આ લેક્ચરમાં સોલ્વ કરાવીશ, બીજા 8 ક્વેશ્ચન છે એના પછીના લેક્ચરમાં જોશું. તો જોઈએ ક્વેશ્ચન નંબર 13, એટલે કે શું કહેવા માંગે છે કે જો પી ઓફ એ બરાબર 0.6 હોય, પી ઓફ બી બરાબર 0.3 હોય, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 0.15 હોય, તો પછી પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ કેટલા થાય? તો આપણને જે કાંઈ પણ આપેલું છે એને લખવાના. પી ઓફ એ ના 0.6, પી ઓફ બી ના આપ્યા છે 0.3, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ની કિંમત આપી છે 0.15. હવે આ પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ને સોલ્વ કરવું મતલબ કે આવું સોલ્વ કરવું. આ ડેશ ને બારે કાઢીએ તો શું લખાય? તો કે એ યુનિયન બી નો ડેશ. હવે એ યુનિયન બી નો ડેશ સોલ્વ કરવો મતલબ કે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી શોધવું. આફ્ટર ઓલ તમારે આની અંદર જરૂર શેની પડશે? તો કે એ યુનિયન બી ની.
અને એ યુનિયન બી ની જરૂર પડે તો એના માટે આપણી આગળ સૂત્ર છે. એ યુનિયન બી માટે તમે શું લખી શકો તો કે પી ઓફ એ યુનિયન બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે પી ઓફ એ એટલે મને કેટલા આપેલા છે 6, આના 3 માઇનસ 0.15. હવે 6 ને 3 થાય 9, 9 માંથી 0.15 બાદ કરવા એટલે 90 માંથી 0.15 જાય તો 90 માંથી 15 જાય તો કેટલા આવ્યા 75. તો એ યુનિયન બી ની કિંમત મને કેટલી મળી 0.75. હવે મારે જે શોધવું છે ઈ એટલે કે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ બરાબર આ ડેશ ને બારે કાઢું તો ઇન્ટરસેક્શન નું થઈ જાય યુનિયન એટલે કે પી ઓફ એ યુનિયન બી નો ડેશ અને પી ઓફ એ યુનિયન બી નો ડેશ એટલે તો 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી એટલે કે 1 માઇનસ એ યુનિયન બી ની કિંમત તો મને આવી 0.75 અને 1 માંથી 0.75 બાદ કરું એટલે મને મળી જશે અહીંયા 0.25. તો આ વિભાગની અંદર આવા શોર્ટ ક્વેશ્ચન જ છે પણ ક્યાં કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવો કેવી રીતના સૂત્ર લગાડવું આ બધી વસ્તુની ખબર પડે ને તો તમારી વસ્તુ કામની બાકી બધી વસ્તુ નકામી. અને પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ આવા ક્વેશ્ચન છે એ આવડી જશે. ત્યારબાદ એનાથી આગળનો એક ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 14 જેમાં લખેલું છે કે પી ઓફ એ બરાબર 2 વખત પી ઓફ બી બરાબર 4 વખત પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 0.6. તો પછી આપણે પી ઓફ એ ઓબ્લિટ બી શોધવા છે. હવે જે શોધવા છે એના ઉપર ફોકસ કરીએ તો કે પી ઓફ એ ઓબ્લિટ બી નો મતલબ શું થાય તો કે એ ઇન્ટરસેક્શન બી એના છેદમાં પી ઓફ બી. મતલબ કે તમારી આગળ જો એ ઇન્ટરસેક્શન બી અને પી ઓફ બી હોય એટલે તમે એ ઓબ્લિટ બી ને શોધી શકો. અને એના માટે તમને જે શરત આપી છે ઈ શરત આપણે અહીંયા લખીએ તો પી ઓફ એ બરાબર 2 વખત પી ઓફ બી એના બરાબર 4 વખત પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અને આના બરાબર 0.6. હવે બધાયને આપણે જોઈએ તો પી ઓફ એ ને બરાબર 0.6. આ બધું ઇક્વલ છે એટલે છેલ્લી સંખ્યા ભેગે સરખાવી દેવાનું. આનો મતલબ તો કે 2 વખત પી ઓફ બી બરાબર 0.6. હવે આપણું કામ તો પી ઓફ બી ગોતવાનું છે તો પી ઓફ બી બરાબર 0.6 ના છેદમાં 0.2 અને 6 ના છેદમાં 0.2 એટલે 2 તેરીને 6 કેટલા થઈ ગયા 0.3. ત્યારબાદ 4 વખત પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 0.6. એનો મતલબ તો એવો થઈ ગયો કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 0.6 ના છેદમાં 4 અને કેલ્સી તમે યુઝ કરો એટલે 0.6 ભાગ્યા 4 કરશો તો 15 ચોકુ 60 એટલે એ ઇન્ટરસેક્શન બી ની કિંમત કેટલી આવે 0.15. હવે આપણે જે શોધવું છે એની વાત કરીએ તો એ ઓબ્લિટ બી બરાબર એ ઇન્ટરસેક્શન બી એના છેદમાં પી ઓફ બી. હવે એ ઇન્ટરસેક્શન બી ના તો મને મળ્યા છે 0.15 અને બી ના મને મળ્યા છે 0.3. કેલ્સી નો યુઝ કરશો બેનો ભાગાકાર કરશો એટલે 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2 એટલે 0.5. તો પછી તમારો પી ઓફ એ ઓબ્લિટ બી કેટલા થઈ જાય 0.5. ત્યારબાદ એવો જ એક સરસ મજાનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 15 કે જો એ અને બી છે એ પરસ્પર નિવારક ઘટના છે. હવે જ્યારે કોઈ પણ બે ઘટના પરસ્પર નિવારક હોય ત્યારે ઈ બે નો સરવાળો કરો એટલે 1 આવે.
અને આપણે અહીંયા શોધવાનું છે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. અને પરસ્પર નિવારક ઘટના હોય ત્યારે એ ઇન્ટરસેક્શન બી તમારા કેવા થઈ જાય ફાઈ, એટલે કે ખાલી ગણ. તો જોઈએ અહીંયા આપણને અહીંયા સૌથી પહેલા આપ્યું છે કે 3 વખત પી ઓફ એ બરાબર 4 વખત પી ઓફ બી બરાબર 1. તો આને આપણે સરખાવીએ તો આને સરખાવવાનું છેલ્લા ભેગે, એટલે કે 3 વખત પી ઓફ એ બરાબર 1 અને પી ઓફ એ બરાબર થઈ જાય 1/3. ત્યારબાદ 4 વખત પી ઓફ બી બરાબર 1 એટલે કે પી ઓફ બી બરાબર 1/4. હવે આપણે જે શોધવું છે એ શું શોધવું છે તો કે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. અને એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ શોધવું હોય તો ડેશ ને બારે જવા દો તો એ થઈ જાય યુનિયન. અને એ યુનિયન બી નો ડેશ એટલે કે પી ઓફ એ યુનિયન બી, પણ કેવા 1 તો પછી પી ઓફ એ યુનિયન બી જો હું શોધવાનો પ્રયત્ન કરું તો પી ઓફ એ યુનિયન બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે પી ઓફ એ ની કિંમત છે 1/3, બી ની કિંમત છે 1/4. હવે ઘટના એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય ત્યારે ઈ બંનેનું ઇન્ટરસેક્શન ફાઈ એટલે કે કેટલું થઈ જતું હોય 0. હવે આને સોલ્વ કરવા માટે 4 નો ગુણાકાર 1 ભેગે એટલે 4 એકા 4, 3 નો ગુણાકાર 1 ભેગે 3 એકા 3 અને 4 તેરી 12. તો પછી અહીંયા મને કેટલા મળશે? પી ઓફ એ યુનિયન બી બરાબર 4 ને 3 7, 7/12. આ વાત થઈ ગઈ એ યુનિયન બી ની. હવે મારે જે શોધવાનું છે એને આ મુજબ હું સોલ્વ કરું તો એ ડેશ નું આ બધું તો સમજાયું. એ યુનિયન બી દેખાય અહીંયા કેટલા લખવાના 7/12. તો કે 12 એકા 12 -7/12 અને 12 માંથી 7 જાય તો 5, 5/12 એટલે કે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ બરાબર કેટલા આવશે? 5/12. ત્યારબાદ આજના લેક્ચરનો સૌથી છેલ્લો ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 16. શું કહેવા માંગે છે કે જો પી ઓફ એ ડેશ બરાબર 0.4 હોય, પી ઓફ બી ડેશ બરાબર 7/10 એટલે કે 0.7 હોય, પછી પી ઓફ એ યુનિયન બી બરાબર 3/4 એલસી મારશો તો આવશે 0.75 હોય, તો પછી પી ઓફ બી ઓબ્લિટ એ શોધો. હવે પી ઓફ બી ઓબ્લિટ એ શોધવું એનો મતલબ શું પેલા એ સમજી લઈએ. તો કે પી ઓફ બી ઓબ્લિટ એ એટલે કે એ ઇન્ટરસેક્શન બી ના છેદમાં પી ઓફ એ. એટલે આપણે જે કાંઈ પણ શોધવું છે એના માટે આપણી આગળ એ ઇન્ટરસેક્શન બી હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ? પી ઓફ એ. તો જે આપ્યું છે એના ઉપરથી વાત કરીએ તો મને અહીંયા આપ્યો છે પી ઓફ એ ડેશ. તો પેલા તો મારે પી ઓફ એ શોધવો પડશે. તો કે પી ઓફ એ ડેશ માંથી પી ઓફ એ ગોતવું હોય તો 1 - પી ઓફ એ ડેશ અને 1 માંથી 0.4 બાદ કરીએ તો પી ઓફ એ બરાબર કેટલા થઈ જાય? 0.6. એટલે આ જોતું તો એ તો મને મળી ગયું. પછી મને આપ્યા છે પી ઓફ બી ડેશ. તો હું અહીંયા લખીશ કે પી ઓફ બી ડેશ બરાબર 7/10 એટલે કે 0.7. હવે મારે જોશે પી ઓફ બી અને પી ઓફ બી એટલે 1 - પી ઓફ બી ડેશ એટલે 1 - 0.7. તો પછી પી ઓફ બી બરાબર થઈ ગયા 0.3. અને એક બીજું મને અહીંયા યુનિયન આપ્યું છે એ યુનિયન બી બરાબર 3/4 કેલ્સી મારશો જવાબ લાવશો એટલે આવશે 0.75. હવે મારે જોઈએ છે અહીંયા ઇન્ટરસેક્શન અને ઇન્ટરસેક્શન જોતું હોય
તો એ યુનિયન બી નું સૂત્ર વાપરો. એ યુનિયન બી એટલે શું થાય તો કે એ પ્લસ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે યુનિયન બી એટલે તો જે 0.75 એ એટલે મને મળ્યા છે અહીંયા 0.6 પ્લસ બી એટલે મને મળ્યા છે 0.3 માઇનસ એ ઇન્ટરસેક્શન બી. તો કે 0.75 પ્લસ 6 ને 3 9 વચ્ચે બરાબર પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. અને જો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ને સૂત્રનો કરતા બનાવીએ તો કે એ ઇન્ટરસેક્શન બી બરાબર 0.9 એની અંદરથી મારે કેટલા બાદ કરવાના થાય 75 અને 0.75 બાદ કરીએ તો અહીંયા આવે 0.15. ક્લિયર? હવે આ સૂત્રની અંદર મૂકીએ તો આ મળ્યા છે મને 0.15 અને પી ઓફ એ ના મારી આગળ છે 0.6. હવે આને આપણે લખીએ તો શું લખાય કે 0.15 એના છેદમાં 0.6 એટલે 60. બે પોઈન્ટ ને કાઢી નાખીએ તો 15 ના છેદમાં 60 અને 15 ના છેદમાં 60 એટલે 15 ચોકુ 60 એટલે 1 ના છેદમાં 4 અને તમારે આને પોઈન્ટ સ્વરૂપે લખવું હોય તો કેટલા આવે 0.25 અને પોઈન્ટ સ્વરૂપે ન રાખો તો પછી તમે 1 ના છેદમાં 4 પણ લખી શકો. કોઈ પણ જવાબ છે એ તમારો સાચો છે. તો વિદ્યાર્થીઓ આજના દિવસની અંદર મેં તમને વિભાગ ઈ ના 4 ક્વેશ્ચન અને 4 ક્વેશ્ચન વિભાગ એફ ના કરાવ્યા. હવે આપણે જ્યારે છેલ્લા લેક્ચરમાં મળશું ત્યારે આ ચેપ્ટરના જે કાંઈ પણ ક્વેશ્ચન બાકી છે એ તમામ એટલે તમામ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી અને આ ચેપ્ટર છે એને પૂરું કરશું. તો આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ લેક્ચર છે એ ગમ્યો હશે. તો આપ સૌ વિદ્યાર્થીઓ આવા જ લેક્ચર જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહ્યો. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.